આજે આપણે વાડી આવ્યા છીએ કપા વીણવા. હમણાં દિવાળીમાં હીરામ મંદી બહુ છે, તો કીધું લાવો વાડી જ કપા વીણવી. 200 રૂપિયા ઉધેડ મણ કપા. તો આજે લગભગ અમે 2, 3, 4, 5 મણ કપા વીણ નાખશું. બપોર પછી આવ્યા છીએ અને જો ઘણા બધા કામ કરી રહ્યા છે. પરેશભાઈ આમ દેખાડો, આમ જો પ્રદીપભાઈ ફૂલ કરતી ઓલો જદુ આમ જો કેટલા એક 3 સાલ લેતો જાય છે. અને અંકુરથી આમ દેખાડો, બધા કપાસ વીણી રહ્યા છે. નગર કપા નહીં માણસ દેખાડજે, બધા માણા બધું આવી જાય. હા એટલે હજી તો આમથી છોકરા ચલો ચલો રાયડું પાડી રહ્યા. ચા હે દીપા આય હાલ આ કપા નાખીને. તો પરેશભાઈ હા તમે કપા વીણો હો? હા કપાસ વીણવું પડે ને રે. તો કઈ થોડું રખડાય એમ? હા લે તે દાડિયા લઈને સકડો લઈને આવ્યા છો ને તમે? હા દાડિયા બધા આપણા જ છે. બધા દાડિયા લઈને સકડો લઈને અમારે પરેશ સ્પેશિયલ ગમે દાડિયા ઘટતા હોય તો તરત દાડિયા લઈને મળી રહે તમને દાડિયા. અને કપા પણ વીણી રહ્યા એટલે ડબલ કામ કરી રહ્યા પરેશભાઈ. અને તમે ઠેઠ સુધી નજર કરો, બધા કપાસ વીણે છે. અને તમને આગળ વાત કરીએ, જો અમારે દીપો આવી રહ્યો છે, એને કીધું ઘડીક રહીને રહેજો કે. એટલે આ કોણ લઈને આવ્યું? કૂતરું એક આવ્યું. કેવી મજા આવી કપા વીણવાની? જય માતાજી. તો આપણે આવી જાય કપા વીણા જોતા. કપા વીણાનું મુહૂર્ત કર્યું છે આજ. કપા વીણવાનું? આજ વીણાનું મુહૂર્ત કર્યું, પણ વીણવી પણ આપણને ભાવ દેતા નથી. તે આ એટલી મહેનતથી કપા વીણ્યો ને કડદો કરતા કેવું લાગે એમ? શું કેવું પડતી? મિત્રો તમે હાલે જો પરસો વળી ગયો હે અને એટલો કપા વીણ્યો આપણે. કપા વીણવી હે ટાઈમ થયો કે આ કડદો કરતા કેવી હાલત થતી છે. એટલે ખાસ કરીને ખેડૂતને ઓલામાં કડદો ન કરવો. આ કેટલી મહેનતથી પૈસા મળે તમને ન ખબર હોય કડદાવાળાને. તમે જુઓ બધા તૂટમ તૂટ વીણી રહ્યા, બધા કાયો કા. હીરાવાળા બધા દિવાળીની રજાઈઓમાં કપા વીણવા આવ્યા છીએ. બધો અહેસાસ થાય કે કીધું કેટલી તકલીફ પડે છે. ચારે કપા પાકતો હોય છે. આ બધું વીણી નાખ્યું છે અને અહીંયા વીણવાનું ચાલુ છે. અહીં કે પરદીપ ઢીસણવાળી વીણે છે. નિશાળ્યા હોતા ને કે લાવો જાવી ઘડે વીણવી કપા કે શીખવા મળે ને, કે આગળ નોકરી મળી હોય તો આપણને ખબર પડે કેટલી કષ્ટ પડે સામેથી. એટલે અહેસાસ લેવા માટે શીખવા માટે વાડી આવ્યો છે. અને ઘણા બધા નિશાળ્યા છે આગળ વીણી રહ્યા છે. એ કે હાલો જાવી ખબર પડે ને આપણને. હજુ આગળ જતા તમને કહીશ કે કેવી મજા આવે કપા વીણવાની. વાડીએ મિત્રો તમે જોઈ રહ્યા છો બદામ, આ છે ચીકુડી, કેળ, બધાના એક બે રોપડા હોય તો આપણે સંપૂર્ણ વસ્તુ આપણે ખેડૂતો ખાઈ શકે, વેચાતો લાવીને તો નહીં ખાઈ શકે. એટલે આ બદામ છે તમને દેખાડી એવું. અને આ ચીકુડી છે, એટલે ચીકુ પણ આવી ગયા છે અને બદામ પણ આવી ગઈ છે. અને આ છે મિત્રો દાડમડી, દાડમ. અને અહીંયા સેતુડી અને લીમડો અને ગુલમૂળ છાયા માટે. આગળ તમે જુઓ તો ખારેક, બોરડી જે બોર થાય છે આ જગ્યાએ તમને દેખાડી રહ્યો છું. સંપૂર્ણ વસ્તુ મિત્રો તમને આજે જોવા મળશે. ખેતીનો બ્લોગ આપણે આજે લીધો છે. તમે જોયું કપા વીણીને આપણે વાત કર્યા, પણ આવ્યા હતા આપણે શું ટાઈમ પાસ કરવા, પોરો ખાતા ખાતા જે બ્લોગની અંદર બધું તમને હું દેખાડી રહ્યો છું. અને જો તમે જોઈએ લીંબુ પણ છે. જો તમે લીંબુ પણ મિત્રો આવી ગયા છે. એક જ દિવસ કેટલી વાર લાગી વીણા શરૂ કરી? કેટલા વીણા? એક કોથળી. અને પ્રદીપે ઠેલીમાં બેસી ગયો હે. સરસ લઈને જે મનતી ગયો હે એટલો સારો શેટો રહ્યો હે. પહોંચી જાય ઘરે વહી જાય. કીધું કપા જો દી હાથમાં આવ્યો હે.
આપણે બપોરના છેડા તમે જો એટલો કપાસ વીણ્યો છે. બીજા બધાએ સાચા ખેડૂત રહ્યા ને બધાએ સાપ વગાડી દીધા છે. અને મારી જેવા હીરાવાળા રહ્યા ને સાનમાના વચ્ચે રહી ગયા વાંહે જો. આ બધા હીરાવાળા ખબર પડી જાય આપણને કે હીરાવાળાનું કામ નહીં આમાં. બહુ અઘરું છે આ તો. ઓલા ચોથોની વાતો કરે ને બહુ આગા પડીએ. ચોથો ચા પડીએ લે તમે એલા પણ તમે આ લેવરાવજો વાયા રહી ગયા મેં. એલા પણ આ ભારે કરી હવે આયા બોરડી છે બોરા થવાના છે લાલાભાઈની વાડી. નહીં હોય મિત્રો ઉધડું વીણો છે વીણતો હોય કીધું ખબર પડે. ઉધડાવાળા કપા ઉપર તૂટી પડે ગાયો ગાય વીણતા હોય. આ કિંજુ અમારે કપા વીણી રહી ગાયો ગા ઝડપી. અને આપણી તો હાલત ખરાબ થઈ જાય મિત્રો. બધા હામાં લેવરા વાયા છે. અને કિંજુ આવ્યા પછી મેં એટલે વાયા રહી ગયો. વાયા રહી ગયા. અને આપણો સાઈડલો મોડ થઈ ગયો. સામેથી લેવરાતા એટલે લગભગ જાજો વાંધો નહીં આવે. ગાયો ગાય ખૂટરી વીણવાનું ખૂટરી આવ્યું છે. પછી ઘરે આમ દી હાથમાં આવ્યો છે. 5 વાગ્યા ઘણો ટાઈમ થયો. ફટાકડા ફોડવાના કપા વીણી વીણી. હા તે